શું તમારું પણ B12 ઘટી રહ્યું છે? ઘણી બધી ટેબ્લેટ્સ ટ્રાય કરી લીધી, પણ જેવી ટેબ્લેટ સાહેબ બંધ કરીએ એટલે પાછું B12 છે ઘટી જાય. તો આ પ્રોબ્લેમનું મોડર્ન સોલ્યુશન છે અમે લઈને આવ્યા છીએ. એ સોલ્યુશન ઉપર જઈએ એના પહેલા એ જોઈએ કે વિટામિન B12 ની સમસ્યા છે કયા કારણથી સર્જાય છે, અને ત્યારબાદ જોઈએ કે એનું સોલ્યુશન શું છે અને એનું પરમેનન્ટ સોલ્યુશન શું હોઈ શકે. તો ચાલો જાણીએ કે સૌથી પહેલા તો B12 ની ઉણપથી આપણને કઈ કઈ સમસ્યા થાય. તો કે ઉર્જા છે ઓછી લાગે, આખો દિવસ આપણને થાક લાગ્યા કરે, આખો દિવસ થાક લાગે, નબળાઈ લાગે, આખો દિવસ કાર્ય કરતા હોય ત્યારે કામ કરવાનું ઉજમ ના રહેશે. નબળું છે હિમોગ્લોબિન, આપણા શરીરમાં હિમોગ્લોબિન તો બને છે પણ કેવું બને છે? નબળું બને છે, જેવું બનવું જોઈએ એટલું બની શકતું નથી, જેના કારણે છે આપણને ઉપરની સમસ્યા છે એ સર્જાય છે, એટલે કે ઉર્જામાં ઘટાડો થાય, રોજિંદો થાક લાગે છે. કમજોર ઇમ્યુનિટી, એટલે કે આપણી ઇમ્યુનિટી છે, રોગ પ્રતિકારક શક્તિ છે, રોગ પ્રતિકારક શક્તિ એ ઘટી જાય છે, જેના કારણે વારંવાર ઘણી બધી બીજી સમસ્યાઓ જેમ કે આપણને વાયરલ ફીવર થયા કરતો હોય, શરદી થયા કરે, એવી નાની મોટી સમસ્યા સર્જાય, હાથ પગમાં ખાલી ચડે, નબળાઈ જેવું લાગે, એ થાય છે રોગ પ્રતિકારક શક્તિ ઘટવાને કારણે. ધીમું મોટાબોલિઝમ, એટલે કે આપણે લીધેલો જે ખોરાક છે આ ખોરાકનું સમયસર ઉર્જામાં રૂપાંતર થવું જોઈએ એ થઈ શકતું નથી, એટલે આ સમસ્યા સર્જાય છે. સાથે સાથે શરીરમાં તણાવ રહે, ધ્યાનમાં ખલેલ પડે અને આખા દિવસ દરમિયાન કામ કરવામાં અને અન્ય કાર્યો કરવામાં સ્ટેમિના જે હોવી જોઈએ એમાં આપણને ઉણપ છે દર્શાય, જેના પરિણામે આપણને શું થાય ભાઈ? તો કે ઓલ ઓવર થાક લાગે, નબળાઈ જેવું લાગ્યા કરે, અને રોજિંદા કાર્યો કરવામાં જે આપણું પ્રદર્શન હોવું જોઈએ એમાં શું થાય? તો કે ભાઈ ઘટાડો નોંધાય. હવે આયુર્વેદે આનું સોલ્યુશન છે એ આપ્યું છે, પણ એના પહેલા એને સાથે એ પણ જણાવ્યું છે કે આ B12 ની ઉણપ છે એ કયા કારણથી થાય? તો કે ભાઈ અધૂરી ડાયટ હોય, એટલે કે આપણા ખોરાકની અંદર જે વિટામિનનો સ્ત્રોત હોવો જોઈએ, B12 નો સ્ત્રોત હોવો જોઈએ, ન પૂરતા પ્રમાણમાં મળતો હોય તો એના કારણે આ B12 છે એનો અભાવ છે એ સર્જાય. બીજું કમજોર અગ્નિ, એટલે કે આપણે લીધેલો જો ખોરાક છે ખોરાકનું પ્રોપર માત્રામાં શોષણ ન થતું હોય, એટલે કે ઉર્જા છે એમાં રૂપાંતર ન થતું હોય, મેટાબોલિઝમ છે નબળું હોય, ત્યારે જે B12 છે એનો ઉણપ સર્જાય છે. સાથે સાથે તમે જાણો છો કે આયુર્વેદની અંદર ત્રિદોષ બેલેન્સ ઉપર ખૂબ ફોકસ કરવામાં આવે છે, એટલે કે આપણું વાત, પિત્ત અને કફ એ ત્રણે ત્રણ છે બેલેન્સ હોવું જોઈએ. તો આ ત્રણમાંથી જ્યારે વાત પ્રકૃતિ છે એ જ્યારે વીક પડે, નબળી પડે, ત્યારે પણ ક્યાંક ને ક્યાંક છે થાક અને નબળાઈ અનુભવાતી હોય એવું દેખાય, અને એ પણ એક પ્રકારે B12 છે એના અભાવનું લક્ષણ છે આપણને દર્શાવે છે. રસ અને રક્ત ધાતુની છે ઉણપ રહે, રક્ત ધાતુની ગુણવત્તા છે નબળી પડે. હમણાં આગળ આપણે જેમ વાત કરી કે હિમોગ્લોબિન, તો આ હિમોગ્લોબિન છે ક્યાં આવેલું હોય ભાઈ? હિમોગ્લોબિન જે છે એ પણ આપણા રુધિરનો જ ભાગ છે, રુધિરનો જ ભાગ છે. જેમ Fe ધાતુ જે છે, આયર્ન છે, એની માત્રા ઘટે તો એના કારણે જે હિમોગ્લોબિન બનતું ઓછું થઈ જાય, હિમોગ્લોબિન ઓછું બને એટલે રક્તની ગુણવત્તા નબળી બને, જેના કારણે રસ અને રક્તની ધાતુ જે છે એમાં આપણને ઉણપ છે દર્શાય. બીજી વસ્તુ એક એ છે કે ભાઈ શુદ્ધ શાકાહારી જે ખોરાકો છે, મેઇન સમસ્યા આ બધું હજી ભાઈ આમાં બધામાં કંટ્રોલ થઈ શકે, કંઈક ને કંઈક સમસ્યા મળે, પણ જે સોલ્યુશન લાવવું જોઈએ કે ભાઈ આપણો ખોરાક છે શુદ્ધ શાકાહારી. મોટા ભાગે આપણે જાણીએ છીએ કે B12 ની ભાઈ સમસ્યા છે ક્યાં સર્જાય? તો કે જ્યાં જ્યાં ગુજરાતમાં ખાસ કરીને આપણે ખ્યાલ છે કે મોટે ભાગે શુદ્ધ શાકાહારી પરિવારો છે, તો જે શુદ્ધ શાકાહારી ભોજન છે એની અંદર ક્યાંક ને ક્યાંક B12 છે એનો સોર્સ ઓછો છે, એનો સોર્સ આપણને ઝડપથી મળતો નથી, અથવા આપણે રોજબરોજના જે ખોરાક છે એમાં B12 ઓછું હોય છે, જેના કારણે સ્વાભાવિક રીતે B12 છે કેવું મળે છે? ઓછું મળે છે, અને આપણા શરીરની અંદર B12 બનવું જોઈએ એનું છે એ નિર્માણ થઈ શકતું નથી. તો ઉર્જા સંતુલન માટે અગ્નિ મજબૂત કરવી પડે, રક્તને પોષણ આપવું પડે, અને નેચરલ B12 છે મળવું જરૂરી છે. તો B12 છે એની ઉણપ છે એને રોકી શકાય. આયુર્વેદની અંદર અલગ અલગ 6 જડીબુટીઓ આપવામાં આવી છે, એમ કહી શકાય કે આપણે રોજબરોજના ખોરાકમાં જેને સમાવી શકાય એવી 6 ઔષધિઓ છે કે જેનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરવામાં આવે અને ઉપયોગમાં લેવામાં આવે તો ચોક્કસ B12 ની ડેફિશિયન્સી છે એને ઘટાડી શકાય. બીજી વસ્તુ જે ટેબ્લેટ્સ લઈએ છીએ એ ટેબ્લેટ્સને પણ અવગણી શકાય અને B12 છે એને કંટ્રોલ કરી શકાય, અથવા તો કાબુમાં લઈ અને આપણા શરીરની અંદર વધારો કરવો છે તો કરી શકાય. એમાં સૌથી પહેલું જો કોઈ હોય તો એ છે વ્હીટ ગ્રાસ. વ્હીટ ગ્રાસ હમણાં હું તમને ગુજરાતી કહીશ ને તમને એમ થાય કે હે ખરેખર? તો કે હા, જુવારા. શું છે? જુવારા. આ જુવારા એટલે તો કે આપણા જે ઘઉં છે ને એ ઘઉં વાવીએ અને જ્યારે એ 6 ઇંચના થાય, કેવડા થાય? 6 ઇંચના થાય ત્યારે એની અંદર સૌથી વધારે માત્રામાં આપણને B12 નો સોર્સ છે એ મળી શકે, અથવા તો એમ કહી શકાય કે નેચરલ મલ્ટીવિટામિન નું કામ કરે છે, જે આપણા શરીરની અંદર મેટાબોલિઝમ વધારવાની સાથે સાથે હિમોગ્લોબિન વધારવાનું કામ કરે અને બોડી છે એને ડિટોક્સ કરવાનું કામ કરે. એ સિવાય બીજી ઔષધિ છે આલ્ફા આલ્ફા. આમ તો જેટલી વનસ્પતિ છે બધાને ઔષધિ કેવી હોય તો કહી શકાય, પણ ક્યારે કોનો કેટલી માત્રામાં ઉપયોગ કરવો એ આપણને ખ્યાલ હોય તો પ્રોપર આપણને રિઝલ્ટ મળે. બીજું છે આલ્ફા આલ્ફા.
સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ખાસ કરીને આપણે અંદર રજકો કહીએ છીએ. શું કહીએ છીએ? રજકો કહીએ છીએ. આ રજકાની અંદર પુષ્કળ માત્રામાં કેલ્શિયમ હોય છે. શું હોય છે? કેલ્શિયમ. આ કેલ્શિયમ છે એ પણ આપણા શરીરને સારી એવી ઉર્જા આપી જાય છે. વિટામિન બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં હોય, કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય, જે આપણા હાડકાને મજબૂત કરે અને રોજિંદી જે ઉર્જા છે એના માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે. સાથે સાથે ત્રીજું છે એ છે સ્ટીવિયા. સ્ટીવિયા છે નેચરલ સ્વીટનર છે. શું છે? નેચરલ સ્વીટનર. હવે આ છોડ છે ને એ આપણો મૂળ ભારતનો છોડ નથી. મૂળ ભારતનો છોડ નથી. આ ઉત્તર અમેરિકાનો છોડ છે કે જે ડાયાબિટીસ અથવા તો ખાસ કરીને જે શુગરના દર્દી છે ને એના માટે વાપરવામાં આવે. એટલે કે ટેસ્ટ આપણને ગળ્યો આપે પણ એની અંદર કેલરી કેવી છે તો કે 0 છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ગળપણ ખાવાની જે આપણને ક્રેવિંગ થયા કરતું હોય, ભાઈ ગળપણ જોઈએ તો એમાંથી પણ આપણને રાહત આપે. સાથે સાથે ઉર્જા જે આપણને જોઈએ છે એ બીજા પોષક તત્વોમાંથી પણ આપણને મળતી રહેશે. એટલે 0 કેલરી અને નેચરલ સ્વીટનર તરીકેનું જે કામ છે એ સ્ટીવિયા કરે છે. ત્યાર પછી ચોથી જડીબુટ્ટી છે એ છે સ્પિરુલિના, જેને આપણે શેવાળ તરીકે ઓળખીએ. શું કહીએ છીએ? આ શેવાળ. આ શેવાળની અંદર નેચરલી B12 નો ભરપૂર સ્ત્રોત હોય છે. એની અંદર આયર્ન હોય છે. મેં હમણાં તમને કીધું ને કે Fe ની ઉણપ સર્જાય. આ Fe એટલે કે આયર્ન આવી જાય તો આપણા શરીરની અંદર હિમોગ્લોબિન બનવા માંડે અને હિમોગ્લોબિન જો બનવા લાગે તો આપણી જે રક્ત ધાતુ છે એ રક્ત છે એ શુદ્ધ થાય અથવા તો રક્ત છે એની મજબૂતાઈ છે કેવી થાય? વધે, જેના કારણે ઉર્જા રહે અને એના કારણે રોજિંદો થાક છે લાગે નહીં. સાથે સાથે ઇમ્યુનિટી વધે એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ સુધરી જાય. તો આ સ્પિરુલિનાનો ફાયદો છે. સાથે સાથે મોરિંગા છે. મોરિંગા આપણે જાણીએ છીએ કે સુપરફૂડ તરીકે ઓળખાય. મોરિંગા જેને સહજન કહેવાય, સરગવો કહેવાય, શીગરું તરીકે ઓળખીએ છીએ. આ છોડ છે એ કેવો છે? વિટામિન્સનો ભરપૂર સ્ત્રોત, મિનરલ ભરીને જેમાં છે, એન્ટીઓક્સિડન્ટ તત્વો જે છે આની અંદર ભરપૂર માત્રામાં છે. એટલે સરગવો છે એ પણ B12 છે એને જાળવી રાખવા માટે ક્યાંક ને ક્યાંક ખોરાકની અંદરથી B12 ને શોષવામાં ખૂબ મદદરૂપ થાય છે. આયુષ મોરિંગા રસાયણમાં એમનું તત્વ દેખાડવામાં આવ્યું છે. ત્યાર પછી છે પાલક, જેને સ્પિનચ તરીકે આપણે ઓળખીએ છીએ. આ પાલકની અંદર ફોલેટ છે ભરપૂર માત્રામાં હોય. આયર્ન એટલે કે Fe જે ઉપર આપણે વાત થઈ એની જેમ હિમોગ્લોબિન વધારે, રક્તની માત્રા છે એ સુધારે, રક્ત પરિભ્રમણ છે સારું કરે. તો આ Fe ની માત્રા સારી હોય છે, રક્ત નિર્માણ છે એને સુધારવાનું કામ કરે. જો આ 6 ઔષધિઓને યોગ્ય માત્રામાં મિશ્રણ કરીને લેવામાં આવે તો આપણા શરીરની અંદર રહેલી B12 ની ખામી છે એને દૂર કરી શકાય. સાથે પેલી જે ટેબ્લેટ્સ યુઝ કરીએ છીએ એને અવગણી શકાય. અને લાંબા ગાળે જે આપણે આનું યુઝ કરવામાં આવે તો B12 છે એને નેચરલી બનાવવામાં અથવા તો આપણા ખોરાકની અંદર આ બધી વસ્તુ એવી છે કે રેગ્યુલર ખોરાકની અંદર પણ લઈએ તો આપણો B12 છે એને ગ્રોથ કરી શકાય. જો આની જગ્યાએ મારે બીજી ઔષધિઓ દેખાડવી હોય તો દેખાડી શકાય, અથવા તો આ બાબતને અવગણી અને તમને વિડીયોમાં કદાચ માહિતી પણ ના મળે, બીજેથી માહિતી નહીં મળે. પણ અમે ઈચ્છીએ છીએ કે કામોડા પરિવાર સાથે જોડાયેલા દરેક કસ્ટમર છે ને કસ્ટમર નથી, અમારું ફેમિલી છે અને ફેમિલી મેમ્બર છે તો એની સામે પારદર્શિતા હોવી જરૂરી છે કે અમે જે પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ એ પ્રોડક્ટમાંથી તમને શું મળી રહ્યું છે અને તમને મળી રહ્યું છે અને એમાં ખરેખર જે વસ્તુ છે એ જ તમને દેખાડવી. તો આ 6 પ્રોડક્ટ અથવા તો 6 વસ્તુઓ છે એનું યોગ્ય માત્રામાં જો મિશ્રણ કરવામાં આવે તો એનો લાભ મેળવવા માટે અમે જે બનાવ્યું છે એ છે વિટાવરા. આ વિટાવરા B12 ની ઉણપ તમારા શરીરની અંદર છે એને ઘટાડે છે. તમારા શરીરની અંદર એમ કહી શકાય કે બાળકોથી લઈને કોઈ પણ ઉંમરના વ્યક્તિને આ B12 ની સમસ્યા છે. બાળકો એટલે કે 8+ ઉંમરના જે વ્યક્તિ છે, કોઈ યુવાન છે, વયસ્ક છે, સિનિયર સિટીઝન છે, કોઈ પુરુષ છે અથવા તો કોઈ પણ મહિલા છે, તો આ તમામ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે એવો પાવડર એટલે કે વિટાવરા છે એ કામોરા દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે, બનાવવામાં આવ્યો છે, જે તમને ઉર્જા અને સ્ટેમિના વધારવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. સાથે તમારું હિમોગ્લોબિન અને રક્ત પરિભ્રમણ છે એ સુધારવામાં મદદરૂપ થશે. તમારી ઇમ્યુનિટી છે બૂસ્ટ કરવામાં પણ સાથે મદદરૂપ થશે. એટલે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ છે, રોગ પ્રતિકારક શક્તિ એને પણ સુધારશે. સાથે નેચરલી B12 નો સ્ત્રોત છે, આયર્નને પણ સપોર્ટ કરે છે, જેના કારણે કામોરાનો વિટાવરા છે એ બેસ્ટ બને છે. સ્મૂથ ટેસ્ટ છે, સાથે નેચરલ પોષણ આપવાનું કામ કરે છે, વિગન છે અને સેફ છે. આની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ માંસાહારી તત્વોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 100% પ્લાન્ટ બેઝ નેચરલ વસ્તુઓનો જ યુઝ કરી અને આ બનાવવામાં આવ્યું છે. 6 તત્વો છે તમારી નજર સમક્ષ છે મૂક્યા છે એટલે આ વિટાવરા છે એને આપણે યુઝ કરી શકીએ. બીજી વસ્તુ એવી શું ખાસ છે કામોરાના વિટાવરાની અંદર કે જે આપણને વાપરવા માટે મજબૂર કરે અથવા તો કામોરા સાથે તમને જોડાવાનું મન થાય, ખરેખર કામોરા ફેમિલીનો ભાગ બનવાનું મન થાય, એની પાછળનું સૌથી મોટામાં મોટું જો કોઈ તત્વ હોય તો એ છે કે આપણું જે રૂટ છે,
આપણું જે મૂળ છે આયુર્વેદ, એને અમે પ્રમોટ કરી રહ્યા છીએ આધુનિક સમયમાં. સાથે સાથે અમારું સપનું છે કે આવનારા 10 વર્ષોમાં વિશ્વના દરેક ઘર સુધી આયુર્વેદને પહોંચાડવું છે. આવનારા 5 વર્ષોમાં ભારતના દરેક ઘર સુધી આયુર્વેદને ઇન્ટ્રોડ્યુસ કરવું છે. એમ નથી કહેતા કે કામોરાની પ્રોડક્ટ જ જવી જોઈએ, કોઈ પણ રીતે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આયુર્વેદ છે દરેકે દરેક વ્યક્તિના ઘર સુધી પહોંચવું જોઈએ. એના માટે જ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે ચેક કરશો તો તમને ખબર પડશે કે અમે માત્ર વસ્તુઓ વેચવા નથી આવતા નથી. સાથે સાથે અમે દરેકે દરેક બાબત, કોઈ પણ વસ્તુ એવી છે, કોઈ રોગ છે નાના મોટા, તો એને ઘરે બેઠા તમે કઈ રીતે મટાડી શકો એની પણ માહિતી વિગતે આપીએ છીએ. એટલે કે નાનામાં નાની બાબત, એટલે કે ખેડૂત પાસેથી પ્રોડક્ટ છે ખરીદીએ છીએ, જે ખેતી ખેડૂત કરી રહ્યા છે એની પાસેથી જ વસ્તુ છે એને ખરીદવાનો આગ્રહ રાખીએ છીએ અને તમારા ટેબલ સુધી પહોંચે ત્યાં સુધી અમારી નિગરાનીમાં રહે, અમારી નજર સમક્ષ એ પ્રોડક્ટ છે તૈયાર થાય છે અને દરેક વસ્તુ તમારા સુધી પહોંચ્યા પછી પણ તમને એનો ઉત્તમ લાભ મળે, પ્રોપર રિઝલ્ટ મળે, એની અમે કાળજી રાખીએ છીએ. આ રૂટેડ આયુર્વેદ છે એટલે કે આપણા પૂર્વજોએ આપ્યું છે ત્યાંથી લઈ આવ્યા છીએ. એટલે કે આયુર્વેદનું એન્શિયન્ટ તત્વો તો છે, સાથે આધુનિક તત્વો છે. એટલે કે અત્યારના સમય પ્રમાણે ન્યુટ્રિશન વેલ્યુ ચેક કરવામાં આવે, લેબોરેટરી ટેસ્ટિંગ થાય છે કે નહીં એ ચેક કરવામાં આવે, ફૂડ સેફ્ટીની ગાઈડલાઇન્સ એમાં એ પ્રમાણે કામ થાય છે કે નહીં જોઈએ, આયુષ મંત્રાલયની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે કામ કરીએ છીએ કે નહીં ચેક કરવામાં આવે. તો આ બધી જ બાબતોને ધ્યાને રાખીને અમે સંપૂર્ણપણે આયુર્વેદ જે તત્વો છે એને સાથે લઈ આધુનિક સમય પ્રમાણે જે હોવું જોઈએ એને સાથે લઈને ચાલીએ છીએ. એટલે કે સુપરિયર ક્વોલિટી છે, રીચ ન્યુટ્રિશન છે, સાથે એવો પાવડર બ્લેન્ડ બનાવ્યો છે જે મોડર્ન સાયન્સને પણ કવર કરે છે. ડાયરેક્ટલી એટલે કે ખેડૂત પાસેથી લઈને તમારા ઘર સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ. લેબ ટેસ્ટેડ છે, લેબોરેટરી દ્વારા એપ્રુવ કરવામાં આવ્યું છે NABL લેબોરેટરી દ્વારા. સાથે સાથે 100% FSSAI ના જેટલા નોર્મ્સ છે એનું પાલન કરવામાં આવે છે, આયુષ મંત્રાલયની ગાઈડલાઇન્સ છે એનું પાલન કરવામાં આવે છે અને આપણું જે પૂર્વજોએ આપેલું શાણ પણ છે, એટલે કે આપત પુરુષ આપણને જે ઋષિમુનિઓ આપીને ગયા છે એને તમારા સુધી પહોંચાડવાનું કામ છે અમે કરીએ છીએ. ખેડૂતો મહેનત કરી રહ્યા છે, કોઈ પ્રોડક્ટ છે, કોઈ વસ્તુ છે, ખેતી કરી રહ્યા છે તો એને યોગ્ય વળતર મળે એનું પણ ખ્યાલ રાખીએ છીએ, કારણ કે એની પાસેથી સીધી ખરીદી કરવાથી વચેટિયાઓ નીકળી જાય અને તમારા સુધી પ્રોડક્ટ આવે ત્યાં સુધી અમે સારી ક્વોલિટી સાથે સારા ઓછા ભાવ સાથે તમારી પાસે પહોંચાડીએ છીએ. એની પાછળનું મુખ્ય કારણ એ પણ એક છે કે સીધી ખરીદી અમારી કોના પાસેથી થાય છે? ખેડૂત પાસેથી થાય છે અને તમારા ટેબલ સુધી છે એને પહોંચાડવાનું કામ કરીએ છીએ. એલોપેથીના આપણે વિરોધી જરાય નથી, પરંતુ જ્યાં સુધી આપણી માં સાજી છે ત્યાં સુધી ક્યાં જવું જોઈએ? માં પાસે, પછી માસી પાસે જશું. તો આપણી માં છે આયુર્વેદ છે. આયુર્વેદ છે, કામોરાનો વિટાવોરા છે, એ શા માટે બેટર છે? તો કે ભાઈ એ મૂળ તત્વ સુધી જાય છે કે ભાઈ આપણે સમસ્યા શું છે એના મૂળ સુધી જઈ અને રોગને નિર્મૂલન કરવાનું કામ કરે છે. જ્યારે ક્યાંક ને ક્યાંક એલોપેથી છે રિલીફ આપવાનું કામ કરે છે, રોગને દબાવવાનું કામ કરે છે. જો યોગ્ય માત્રામાં એલોપેથી ન લેવામાં આવે તો એની સાઈડ ઇફેક્ટ પણ જોવા મળે. જ્યારે લાંબા ગાળા સુધી આયુર્વેદિક પ્રોડક્ટ્સ એટલે કે વિટાઓરા છે એનો યુઝ તમે કરી શકો છો. આના અંદર ક્યાંક ને ક્યાંક કેમિકલ જોવા મળે. જ્યારે વિટાઓરા પ્રોડક્ટની અંદર 100% નેચરલ હબનો ઉપયોગ થયો છે, કોઈ પણ પ્રકારના કેમિકલ, કોઈ પણ પ્રકારના એડેટિવ કે કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવનો અમે ઉપયોગ કરતા નથી. સાથે સાથે આ માત્ર ફોકસ કરે છે કે રોગ છે એને મટાડી શકાય. જ્યારે આયુર્વેદ અને ખાસ કરીને કામોરાનો વિટાઓરા ફોકસ કરે છે કે તમને થયેલો રોગ છે મટે તો ખરો જ ખરો, પણ ફરીથી પણ ન થવો જોઈએ એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીંયા જ્યારે રોગ થાય છે ત્યારે દરેક માટે એક જ સમાન ઔષધિ કે એક જ સમાન ગોળી કે એક જ સમાન દવા આપવામાં આવે છે. જ્યારે કામોરાના કોઈ પણ પ્રોડક્ટ છે તો તમારી જે મૂળ સમસ્યા છે એનું સમાધાન થાય, જે તમને સમસ્યા થઈ છે એની જ દવા મળે, પણ એનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. આ આપણો ફૂડ સેફ્ટી લાયસન્સ છે, સાથે પ્રીમિયમ ક્વોલિટીની પ્રોડક્ટ્સ આવે છે, ISO નું લાયસન્સ પણ ધરાવીએ છીએ, GMP ક્વોલિટી છે એનું પણ લાયસન્સ ધરાવીએ છીએ અને 100% નેચરલ પ્રોડક્ટ છે એ હોય છે, 100% પ્લાન્ટ બેઝ પ્રોડક્ટ છે બનાવવામાં આવે છે. જો આપણે આ પ્રોડક્ટ લઈએ, આ પાવડરનો યુઝ કરીએ તો કેવા રિઝલ્ટ મળી શકે? આપણે જાણીએ છીએ કે આયુર્વેદ છે થોડો સમય લે છે પણ મૂળમાંથી એમ કહી શકાય કે જો રોગ છે એને ભગાડવાનું કામ કરે છે. એટલે પહેલા 2 અઠવાડિયા એવું બની શકે કે આપણે જે પાવડર લીધો ને એ શરીર સાથે ભળવાનું કાર્ય કરે, શરીર સાથે ભળવામાં 2 અઠવાડિયા જેટલો સમય લગાડે. એ દરમિયાન આપણી ઉર્જાનું સ્તર છે ધીમે ધીમે વધતું દેખાય, આપણને ફીલ થાય કે મારી ઉર્જા વધી રહી છે, સાથે સાથે આપણો થાક છે એ ઘટી રહ્યો છે, આવું આપણને ફીલ થાય. પછીના 3 થી 4 અઠવાડિયા દરમિયાન, એટલે કે આ પાવડર શરૂ કરે એના 3 થી 4 અઠવાડિયા દરમિયાન આપણો સ્ટેમિના છે એમાં આપણને દેખાય કે ભાઈ ખરેખર બૂસ્ટ થયું, આપણો સ્ટેમિના વધી રહ્યો છે, આપણી જે નબળાઈ હતી એ નબળાઈ ઘટી રહી છે, સાથે સાથે આપણું જે ફોકસ લેવલ છે એ કેવું થયું તો કે ભાઈ વધી રહ્યું છે. આપણું હિમોગ્લોબિન લેવલ છે, બ્લડની અંદરની જે હેલ્થ છે કેવી થઈ રહી છે તો કે વધી રહી છે. અને 5 થી 6 અઠવાડિયા જો પ્રોડક્ટનો યુઝ કરવામાં આવે તો 100% B12 ની જે ઉણપ હતી એ ઉણપ છે એ ઘટી અને B12 નું લેવલ છે યોગ્ય લેવલે જોવા મળે, બેટર ગ્રોથ જોવા મળે, એનર્જી જોવા મળે. બાળકો માટે પણ આ
પ્રોડક્ટ છે એટલી જ ઉપયોગી છે. સાથે સાથે ફૂલ વિટાલિટી, સ્ટેમિના અને ડેઇલી વેલનેસમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે. આનો યુઝ કેવી રીતે કરવો આપણે જાણીએ છીએ. પહેલા વાત થઈ એ રીતે આયુર્વેદ છે 3 બાબત ઉપર ફોકસ કરે ખાસ કરીને. એમાં સૌથી મહત્વની વાત એટલે કે વાત, પિત્ત અને કફ ઉપર જે વ્યક્તિને જે રોગ થયો છે વાત, પિત્ત અને કફને આધારે જાણી શકાય. તો એ વ્યક્તિનું વાત, પિત્ત અને કફનું બેલેન્સ કેવું છે જાણ્યા પછી કહી શકાય કે આનો ઉપયોગ છે કેવી રીતે કરવાનો. એટલે જો આ પાવડર તમે લેવા કે ખરીદવા માંગો છો તો સૌથી પહેલા તો અમારી સાથે વાત કરવાનું, યોગ્ય રીતે વાત કરવાનું અને સાથે તમારે માહિતી આપવાની કે તમને બીજી કોઈ સમસ્યા સાથે છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે આપણને એક રોગ છે તો એની સાથે બીજી કોઈ સમસ્યા હોય તો ત્યારે આની સાથે એડેટિવ સપ્લિમેન્ટ છે પણ એડ કરવા પડતા હોય. આની સાથે બીજા પાવડર કે ન્યુટ્રિશન છે એ પણ એડ કરવા પડતા હોય જેનાથી આપણને પ્રોપર રિઝલ્ટ મળી શકે. એટલે શ્રેષ્ઠ પરિણામ માટે આયુર્વેદિક નિષ્ણાંત છે એની સાથે ટેલી કન્સલ્ટેશન છે એ કરવું ખૂબ મહત્વનું છે. આયુર્વેદ અનુસાર દરેક વ્યક્તિની પ્રકૃતિ છે અલગ અલગ હોય અને એના કારણે જ ત્રિદોષ એનાલિસિસ છે એ ખૂબ જ મહત્વનું છે. કેવું છે? ખૂબ જ મહત્વનું છે. એટલે આ ટાળવું જોઈએ નહીં. ટેલી કન્સલ્ટેશન કર્યા પછી આપણને ખબર પડે કે આ સમસ્યા છે જૂની છે, નવી છે, પેઢીઓથી ચાલી આવે છે, તો એને આધારે આપણી સમસ્યા છે એનું નિદાન થાય. અને જો નિદાન થાય તો જ પ્રોપર વ્યક્તિની પ્રકૃતિ અને જે જરૂરિયાત છે આને આધારે ઔષધિ છે એ મળી શકે. ઘણી વખત જરૂર પડે તો એની સાથે અન્ય ઔષધિ મિશ્રણ કરીને પણ આપવી પડતી હોય છે. તો તમારે સાથે પરેજી પણ રાખવી પડશે. જે ડાયટની જાણકારી મળે છે એ પ્રમાણે ડાયટ ચાર્ટ છે એને પણ તમારે ફોલો કરવાનો રહેશે. તો જો તમારે પણ તમારું B12 વધારવું છે તો તમારી અને મારા વચ્ચેની દૂરી માત્ર એક ફોન કોલની છે. જો B12 વધારવું છે તો અત્યારે જ અહીંયા આપેલો જે નંબર છે 9054149933 આના ઉપર બેઝિઝક કોલ કરી શકો છો. હું અથવા તો મારી ટીમમાંથી કોઈ પણ ટેલિકન્સલ્ટન્ટ છે તમારી જોડે વાત કરશે, જે આયુર્વેદના નિષ્ણાંત છે તમારી જોડે વાત કરશે, તમારી સમસ્યા જાણશે અને એનું સમાધાન આપવા પ્રયાસ કરશે. અમારી ટીમ બનતો એવો પ્રયાસ કરશે કે જે તમારી સમસ્યા છે એનું તમને પ્રોપર સમાધાન મળે. તો આજે જ સમય બગાડ્યા વગર આ નંબર એટલે કે 9054149933 ઉપર કોલ કરો અને તમારી B12 વધારવાની જે જર્ની છે એને ચાલુ કરો. જય જય આયુર્વેદ.